મૃત્યુ કોઈ ધડાકા સાથે નહીં થાય, પણ એક બહુ જ ધીમી પ્રક્રિયા હશે. સૌથી પહેલાં સૂર્ય પોતાનું દળ ગુમાવશે, એટલે એની ગુરુત્વાકર્ષણ શક્તિ નબળી પડશે. આના કારણે ગ્રહો એનાથી દૂર જવા લાગશે. પછી અબજો વર્ષો પછી સૂર્યનો ગર્ભ ઠંડો પડીને થીજી જશે, અને છેવટે એક ક્વોડ્રિલિયન વર્ષ પછી સૂર્ય પ્રકાશ આપવાનો બંધ કરી દેશે. એ બની જશે એક બ્લેક ડ્વોર્ફ, એટલે કે એક ઠંડો મૃત તારો. આનાથી પૃથ્વી પર શું અસર થશે? જુઓ, અત્યારે પૃથ્વી સૂર્યથી જે અંતરે છે, ભવિષ્યમાં એનાથી લગભગ બમણા અંતરે પહોંચી જશે. એટલે કે આપણો ગ્રહ એના જીવનદાતા તારાથી બહુ જ દૂર, ઠંડી અને અંધારી જગ્યાએ ધકેલાઈ જશે. અને જ્યારે સૂર્ય મરી જશે, ત્યારે આપણી પૃથ્વી અને બીજા ગ્રહોનું શું થશે? એ બધા માત્ર અંધકારમય થીજી ગયેલા ગોળા બનીને રહી જશે, જ્યાં જીવનનું કોઈ નામ નિશાન નહીં હોય. બસ અનંતકાળ સુધી એ પોતાના મૃત તારાની પરિક્રમા કરતા રહેશે. તો આગમાં જન્મેલો એક ગ્રહ અબજો વર્ષો સુધી જીવનથી ધબકતો રહ્યો, અને પછી એક ક્વોડ્રિલિયન વર્ષોની અનંત ઠંડી અને શાંતિ માટે નિર્ધારિત. આ આખી સફરનો મતલબ શું હતો? આ બધું શા માટે હતું? કદાચ આ સફર પોતે જ એનો જવાબ છે. કદાચ બ્રહ્માંડના આટલા મોટા વિસ્તારમાં આપણું હોવું એ પોતે જ એક ચમત્કાર છે.